નમસ્કાર, વિશેષ ન્યૂઝ સાથે હું ધારવી. જગદીશ મહેતાનો એક ઓડિયો કોલ જે માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર અતુલ કવાણી સાથેનો હતો એ હાલ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે માર્કેટિંગ યાર્ડને જગદીશ મહેતાએ કંસનો દરબાર ગણાવ્યો અને ત્યારબાદ કતલખાના સુધીની વાત કરી હતી. તો શું છે સમગ્ર મામલો તેમની પાસેથી જાણીએ. સ્ક્રીન પર તમને જગદીશ મહેતા દેખાઈ રહ્યા હશે. પહેલા તો મારે જાણવું છે કે આ માર્કેટિંગ યાર્ડનો સમગ્ર મામલો શું છે અને ત્યાંના ડિરેક્ટરનો શું આક્ષેપ છે. જુઓ બેન, ગુજરાતના 56 લાખ કિસાનોની વેદનાનો પડઘો છે અને જે માર્કેટિંગ યાર્ડની દિવાલોના બહેરા કાને અથડાઈને પાછો આવે છે. મોટા ભાગના માર્કેટિંગ યાર્ડોના ડિરેક્ટરો, એના ચેરમેનો, કહેવાતી સમિતિ, આ બધા જ લોકો એમાં હેતુફેર થયો છે. હેતુફેર. ખરેખર વાત એવી હતી કે માર્કેટિંગ યાર્ડ એટલે શું? તો જેમ પોસ્ટમેન જે છે, પોસ્ટમેન કોકનું મની ઓર્ડર કોકને પહોંચાડે, પોતે ખાલી મધ્યસ્થી હોય, એમાં પોતાનું કમિશન ન હોય. માર્કેટિંગ યાર્ડ એટલે ખેતરમાં જે કાંઈ અનાજ, બાજરો, ફળ, ફૂલ, શાકભાજી વગેરે જે ઉત્પન્ન કરે છે ખેડૂતો પોતાની કાળી મજૂરી કરીને, એની પાસે એટલી સંગ્રહ કરવાની શક્તિ ન હોય, એટલી બધી વ્યવસ્થા ન હોય કે કોઈ 50-60 મણ જીરું કે માંડવી કે કોઈ પણ વસ્તુ, ઘઉં કે બાજરો કે મકાઈ કે મરચા કે ધાણા કે રીંગણા કે ટમેટા હાચવી શકે. એટલે એક કન્સેપ્ટ જ્યારે કરવામાં આવ્યો ત્યારે શું હતું, ભાઈ એક એવું વ્યવસ્થા તંત્ર ઊભું કરવામાં આવે જેને યાર્ડ કહેવાય છે, માર્કેટિંગ યાર્ડ, કે ભાઈ ખેડૂતો બધો જ માલ લઈને ત્યાં આવે. ત્યાં આવ્યા પછી વેપારી વર્ગ જે છે એ એને પોષણક્ષમ ભાવે ખરીદે, એને લૂંટી ન લે. અને માર્કેટિંગ યાર્ડો પહેલા જ્યારે શરૂ થયા ત્યારે એમ કહેવામાં આવતું હતું કે વેપારી વાણિયા એમ કે ગામડે ગામડે જઈને લૂંટી લે. જુઓ, આ પણ કેવી બદમાશી છે. હવે પોતે લૂંટે છે તો વાંધો નથી, પણ પેલા એમ કહેવામાં આવ્યું હતું કે વેપારી લોકો અભણ, નિરક્ષર અને બિલકુલ લાચાર, મજબૂર અને બેબસ એવા ખેડૂતોને લૂંટે છે, એવું કહીને માર્કેટિંગ યાર્ડ બનાવવામાં આવ્યા, જાણે પોતે ખેડૂતોના મસીહા હોય. હવે શું થયું? માર્કેટિંગ યાર્ડો બની ગયા. રાજકોટ, સૌરાષ્ટ્રમાં નાના મોટા 200 જેટલા માર્કેટિંગ યાર્ડ છે. 200. અને બધાના ચેરમેન, ડિરેક્ટરો, એની સમિતિ 17 સભ્યોની સમિતિ હોય છે. તમામ માર્કેટિંગ યાર્ડોમાં એવરેજ 17 સભ્યોની સમિતિ હોય. એને આ બધું સંચાલન કરવાનું. એમાં એક ચેરમેન, બાકી બધા, અને જે સભ્યો હોય એમાં કોણ હોય? 8 ખેડૂત હોય. 8 જણા ખેડૂત હોય, 4 લોકો વેપારી હોય, 2 લોકો સહકારી સંઘના લોકો હોય, 2 લોકો અન્ય મંડળીઓના હોય અને એક સરકારી પ્રતિનિધિ હોય જેને આ રજિસ્ટ્રાર જેને નિમે તે. હવે સૌથી મોટી 17માં સૌથી વધુ સંખ્યા છે 8ની ખેડૂતોની. એ ખેડૂતોના પ્રતિનિધિ જે તાલુકામાં માર્કેટિંગ યાર્ડ હોય એ જ તાલુકાના 7-12 ધરાવનારા ખેડૂતો જ આ સભ્ય બને. અને એ ખેડૂતો એટલા માટે કે એને ખબર પડે કે ભાઈ કેવી મજૂરી કરીને ખેડૂતો, કિસાનો આ પાક લણે અને પેદા કરે છે, ઉત્પન્ન કરે છે. એટલે એને કોઈ લૂંટી ન લે, એટલે તો પેલા ખેડૂતને 8 જણાને ખેડૂત રાખવામાં આવ્યા. જે વણિક વેપારી ઉપર બધા જાણે ચોર છે ને પોતે જ સાવકાર છે એમ કહીને જયારે માર્કેટિંગ યાર્ડો બનાવવામાં આવ્યા કે ભાઈ વેપારી વાણિયા જે છે એ ત્યાં જઈ ગામડે ગામડે બધાને ખેડૂતોને લૂંટી લે છે, માટે આપણે એક એવું માળખું ઊભું કરીએ સહકારી ક્ષેત્રનું, ન ખેડૂત લૂંટાય ન ગ્રાહકને મોંઘું પડે. હવે આવો ઉદાત્ત એમ કહી શકાય એવી ભાવના સાથે માર્કેટિંગ યાર્ડ બનાવવામાં આવ્યા. અમૂલ ડેરીની જેમ કે જે દૂધાળા ઢોર જેની પાસે છે, મબલક દૂધ પાકે, કરે શું? એ જમાનામાં કઈ આવી બધી બહુ વ્યવસ્થિત વાત હતી નહીં. એ છાસ વલોવે ને ભેંસને પાઈ દે ને પછી માખણ હોય તો વેચવા જાય શહેરમાં. એ માખણમાં બધા લોકો એને બિચારાને લૂંટી લેતા, કઈ ખબર પડે નહીં ગામડા માણસોને, એને આપણી રોજી રોટી હાલે.
એવા બધા વિચારો કરીને અમૂલ નામની જે શ્વેત ક્રાંતિ જેને કહેવામાં આવે છે એ પણ બની હતી કુરિયનના વખતમાં. આજે શું થયું? અમૂલ પણ રાક્ષસી કંપની બની છે, રાક્ષસી. જે માર્કેટિંગ યાર્ડોને મેં મામા કંસનો દરબાર થી માંડીને કતલખાના કીધા હતા, એમ અમૂલ ડેરી જેવી જે દૂધની મંડળીઓ છે એનું પછી આપણે ભવિષ્યમાં આ જ બધું થવાનું, એના બધાના પોપડા ખોલવાના પાપના. કારણ કે આ લોકોએ ગરીબ માણસોને ચૂસવામાં કોઈ બાકી નથી રાખ્યું. આ બધાના સ્વભાવ કેવા છે? મચ્છર જેવા છે, મચ્છર જેવા. ગાયના આંચળ ઉપર બેહે ને તો ખૂન જ પીવે, લોહી ન પીવે. એટલે માર્કેટિંગ યાર્ડ બનાવ્યા તા સારા ઉદ્દેશે. હવે શું થાય છે તમે જુઓ, ગામડે ગામડેથી આ જ પ્રકારની ફરિયાદો ઉઠી રહી છે. પ્રિન્ટ મીડિયા ને ટેલિમીડિયામાં છપાઈ ને ચર્ચાઈ રહ્યું છે. અને છતાંય પોતાની જાતને ધોળા બાદશાહ જેવા કહેતા હોય એમ માર્કેટિંગ યાર્ડના જે બધા ડિરેક્ટરોથી માંડીને ચેરમેનો વગેરે છે એ પાછા હોશિયારી કરતા ફરે કે ભાઈ તમે ખોટી રીતે અમને બદનામ કરો છો, અમે તો બહુ અમે તો ખેડૂતોના હમદર્દ છીએ. વાસ્તવમાં એક આખું નેકલેસ છે, નેકલેસ, એક આખું ગેંગ, એક ષડયંત્ર. એમાં આ તમે જે હું કઉ છું એ 17 સભ્યોની સમિતિ આવી જાય, ઓક્શન કરનારા વ્યક્તિ આવી જાય, વેપારી આવી જાય, કમિશન એજન્ટ આવી જાય. આ બધાની એક નેક્સસ છે. ખેડૂત માલ લઈને આવે પછી જુઓ બધા કેવા ખેલ નાખે. એક જ ખેતરની મગફળી હોય એમાં 3 ઢગલા કરાવે, 3 ઢગલા અલગ અલગ, ત્રણેયના ભાવ જુદા. એટલે એક જ ખેતર. તો આમ હાથમાં ઉપર આ માંડવી ખોખરી છે, આ માંડવી બરાબર નથી, આનો પાક બરાબર નથી. કપાસ લઈ આવે, વેપારીઓનું બુદ્ધિ, કમિશન એજન્ટ ને વેપારીઓનું બુદ્ધિપૂર્વકનું કાલ્ટી જ હોય છે. બધા હંબી જાય મામા માસીના કે ગમે એવો હારો કપાસ હોય 1500 થી વધુ ભાવ કોઈએ બોલવાના થતા નથી. એટલે ઓક્શનલ એટલે માર્કેટિંગ યાર્ડનો એક માણસ હોય જેનો 50,000 60,000 થી માંડીને લાખેક રૂપિયા સુધીનો પગાર હોય છે. તમે જુઓ એને રાખવામાં શું, આમ ખરેખર એનું કામ શું છે? એ ઓક્શનલ કહેવાય. એને ટૂંકમાં એનું કામ એ છે કે કોઈ વેપારી આ ખેડૂતને છેતરી ન જાય. એને બદલે એ મોછી માયા નથી હોતો, એ ઓની હારે ભળી જાય. પૈસાની લાલચ તો બુરી ચીજ હે. આ બધા ભેગા થાય પછી ધારો કે કોઈ એક માણસ 1000 મણ કપાસ લઈને આવ્યો, ખેડૂત દાખલા તરીકે, એ બિચારો ઢગલો કરે, જુઓ ભાઈ અમારો કપાસ છે. હવે વેપારીઓની કાળતી બુદ્ધિ ઈશારે, ઈશારે સમજી જાય, આંખના ઈશારે. અને જેમ કોઈ એક શિકારને ફાડી ખાવા વરુ જેમ ચારેક ઓર ગોઠવાઈ જાય ને એક આગળ પાછળથી બટકા ભરીને શિકાર કરી લે છે, આપણે જે જોઈએ છે જીઓ ચેનલ વગેરેમાં, એમ આખા વેપારીઓની ને આ દલાલો કહેવાતા કમિશન એજન્ટોની આખી ષડયંત્ર જે છે ને એ અભિમન્યુના કોઠાની જેમ ખેડૂતને ફરતે ગોઠવાઈ જાય. હવે ખેડૂત બાપડો શું કરે? કપાસ લઈને તો આવ્યો છે, અને તમારી જાણ ખાતર આપણે જે મીડિયામાં ભાવ છપાય છે ને, છાપાથી માંડીને ટેલિવિઝનમાં તો ઓછા આવે, છાપામાં આવે માર્કેટિંગ યાર્ડના ભાવ, કપાસના આટલા, ઢીકણાના આટલા, ઉલ્લુ બનાવે છે. એમાં શું કરે છે? એક કપાસનું કોઈ ખેડૂત આવે એટલે આ પાપી લોકો શું કરે? ભેગા થાય, ઊંચામાં ઊંચો ભાવ બોલે. ત્યાં તો માર્કેટિંગ યાર્ડના રેકોર્ડ ઉપર આવી જાય કે કપાસનો ઊંચામાં ઊંચો ભાવ શું? 1400, 1500, 1600 રૂપિયા એમ. હવે 1600 રૂપિયા એક જ ગુણી નાખે, એક જ ની વાત છે. પછી તો હજારોની લાઈનમાં ખેડૂત ભાઈ, એને 1600 નથી. હવે તમે જુઓ ફેલ કેવો પડે છે. કહો ઈ 1600 રૂપિયાનો ભાવ ઈ બજારમાં વાત વેતી મૂકી દેવામાં આવે. મીડિયા ન્યા પણ પત્રકારો ભગવાનની દયા છે, ન્યા જે જાય છે એ હકીકતે આખી હરાજી વખતે ઉભા રહેતા નથી. એ ચેરમેનોની ઓફિસમાં જાય, ઓલો એને ઠંડા બંડા પાય અને ન્યા કે જુઓ ભાઈ 1600 રૂપિયા કપાસ વેચાણો, પણ કેટલો? ઈ કોઈ નહીં. ઈ 1600 રૂપિયા ખાલી જગદીશભાઈ નો કપાસ. પછી છગનભાઈ મગનભાઈ હોય ને, એ 1300 નો, 1200 નો, 1100 નો, એમ. શું કામ? પછી એમ કહેવામાં આવે કપાસ જોઈને ક્વોલિટી બરાબર નથી. હવે એનો કોઈ માપદંડ તો છે નહીં.
મૂળ દાન જ બરાબર નથી હોતી, હરામ ખાયાઓની ક્વોલિટી બરાબર નથી. હવે ક્વોલિટી નું કોઈ માપદંડ નથી, એટલે ખેડૂત બાપડો શું કે ભાઈ સાહેબ આના જેવો તો છે, આ તમે જે હમણાં 1500-2000 રૂપિયા અને 1500 રૂપિયા ભાવ બોલ્યા એના જેવો તો કપાસમાં જુઓ કઈ ખામી નથી. ના 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 ના, કે આમાં ફલાણું છે ને ઢીકણું છે ને કાળો પડી ગયો ને ઝાંખો છે ને, બરાબર. પછી દયા કરતા હોય એવી રીતે, ઉપકાર કરતા હોય એવી રીતે, કારણ કે ખેડૂતને તો બિચારાને કપાસ લાવ્યો એટલે વેચે તો જ બાજીના બીજા વ્યવહાર તો કરવાના હોય ને, લીધા દીધા હોય ખાતરના પૈસા ને કોકના ઉછી ઉધારા ને કોઈ પ્રસંગ કરવો હોય ને લગ્ન દીકરીઓથી માંડીને ગમે ના, એટલે ઘણા બધા પ્રસંગો એટલે એને વેચે છૂટકો હોય, એટલે ઈ વળી ન્યા પેલા ભાઈ બાપા કરે કે બાપા કોઈ હિસાબે અમારો કપાસ લઈ લ્યો, અમારે આમને છે ને તે આ કપાસમાં કઈ ખામી નથી. એટલે વેપારી પાછા એની માથે ઉપકાર કરતા ઠીક છે, હવે એ 1200 રૂપિયા આવશે, બોલો કરવું છે તમારું, સાંભળો. હવે એ 1200 રૂપિયા પડાવી લે ત્યાંથી, હવે ઓલો દીધે છૂટકા હે. હવે એ પડાવી લે પછી પણ ખેલ જુઓ કેવા થાય છે. આ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં થયેલી વાત કરું છું, બધે થાય છે, પણ બોટાદમાં તો બહુ મોટો ગધેડો થયો હતો. અને પછી ઓલા અત્યારે આમ આદમી પાર્ટીમાં છે રાજુ કરપડા, એ આંદોલન કરેલું, ધરપકડ થઈ, ખેડૂતોને મારામારી થઈ, બહુ મોટો ડખો થયો હતો, એટલે કઉ છું. પછી વેપારીઓ શું કે ચાલો ભાઈ 1300 રૂપિયામાં લીધો, હવે મારું જીનિંગ મિલ છે અહીંથી 10-15 કિલોમીટર દૂર, ત્યાં માલ પહોંચાડો. ખેડૂતોએ પાછું પોતાના ખર્ચે માલ પાછો જીનિંગ મિલમાં પહોંચાડવાનો, અને હજી ત્રીજો ક્લાઇમેક્સ બાકી છે. ક્લાઇમેક્સ શું બાકી છે? ન્યા પહોંચ્યા પછી માલ ઉતારે ને 1000 મણમાંથી, પછી 100 મણ ઉતરે ને પછી પાછા ખેલ શરૂ થાય. ખેલ શું થાય કે ભાઈ ઉભરી આ ઉપરનો જે 100 મણ છે ઈ કપાસ જુદો છે, આ હેઠે છે ઈ જુદો છે, એની ક્વોલિટી બરાબર નથી. તો ઓલો ખેડૂત તો કે ભાઈ તમે જોઈને તો લીધો આખો ઢગલો, ભાઈ તો ઢગલાની ઉપરનું અમે જોયેલું, આ હેઠે તમે આવું કાળું ધોળું કર્યું અમને શું ખબર. હવે ઓલો બિચારો તો કાંઈ કાળું ધોળું હોય એને તો ઠલવી નાખ્યું હોય. એટલે એ એમ કે ભાઈ કાંઈ કાળું ધોળું નથી કર્યું, આ આખે આખો ઢગલો તમારી સામે છે, આમ છે તેમ છે. ના 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 ના, એક કામ કરો, આ 100 મણ જે છે ને ઈ રાખીએ, બાકીના તમે 900 મણ પાછો લઈ જાઓ. ક્યાં જાય માણસ, ક્યાંથી પાછો લઈ જાય? એટલે વળી પાછો ખેડૂત રો કકડ કરે, લોહીના આંસુથી રડે, એ ભાઈ સાહેબ મારા વ્યવહાર સાચવો, હે પ્રભુ મને મદદ કરો. જગતનો તાત, જગતનો તાત, અને એનો સંતાપ તમે જુઓ. સર જી જી, જેમ નાનકડી એક પેન્સિલ બનાવવાની ફેક્ટરી હોય ને, તો ઈ પેન્સિલ બનાવવાની ફેક્ટરીમાં પેકેજિંગ થાય ને બનીને જે બહાર આવે ને પછી એનું ટ્રાન્સપોર્ટેશન થાય ને, એ બધો ખર્ચો કાઢીને માલિક ઈ પેન્સિલનો ભાવ નક્કી પોતે જાતે કરતો હોય છે, કેમ કે એને ખબર હોય છે પેન્સિલ કેવી રીતે બની, એનું ટ્રાન્સપોર્ટેશન કેવી રીતે થયું, પેકેજિંગ કેવી રીતે થયું. આ માર્કેટિંગ યાર્ડ વાળાને કે જેને મહેનત કેટલી કરી છે ખેડૂતે કેટલા પાણીમાં, મતલબ કેટલા પાણી ને કેટલા ખેતરમાં જે પાક ઉગાડ્યો ને એ પાકને કેવી રીતે એ માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડ્યો, એ બધાની કિંમત કાઢતા ખેડૂત પોતે પોતાના પાકની કિંમત તૈયાર નથી કરી શકતા. એ માર્કેટિંગ યાર્ડ વાળા એસી ની ઓફિસમાં બેસીને એ લોકો કરતા હોય છે. તો એ લોકો ક્યારે ખેતીમાં ગયા જ નથી હોતા, એને ખબર જ નથી હોતી કે આ કેટલા સમયે થયું, આની પાછળ કેટલી ખેડૂતની મહેનત હશે. તો આ માર્કેટિંગ યાર્ડ વાળા કેવી રીતે નક્કી કરી શકે આ બાબતે? જુઓ ઈ તો મોટો પ્રશ્ન છે બેન, કે પ્રોડક્ટ કરનારા જુદા છે અને એનો ભાવ આપનારા જુદા છે. મારું છાપું મારે કેટલામાં વેચવું એ તો અમે નક્કી કર્યું, પણ હવે ઈ કાલ સવારે ઉઠીને એમ કે ના ના તમારું છાપું 5 રૂપિયાની 2 રૂપિયા લેવું પડશે, એવું હાલતું છે ક્યાંય? આ એકમાત્ર ખેડૂતમાં આવો હાલે છે, એટલે જ તો પીડા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર અતુલભાઈએ કામાણીએ મારી સાથે વાત કરી. આમ તો હું તો એનો ઉપકાર માનું, ભલે એને મારી જોડે ગમે એવી જરાક ખરાબ રીતે વાત કરી, પણ એનો ઉપકાર એટલા માટે માનું કે મેં તો અમસ્તી, આપણે 30 વર્ષથી છાપાની દુનિયામાં છીએ, દર વખત આપણે લખીએ છીએ ભાઈ ખેડૂતનો માલ સસ્તામાં પડાવી લેવામાં આવે છે ને બિચારા રોક અકળ કરે, એટલે મેં અમસ્તો એક ઉલ્લેખ કર્યો કે ભાઈ આ તો કંસના દરબાર જેવું છે. મથુરામાં ગોકુળમાં જેટલું માખણ થાય, કંસ કે પેલા માખણ મને મોકલો, તમારે કઈ કરવાનું નહીં. એટલે કૃષ્ણ ભગવાને કીધું કે કામ કરો ભાઈ, બધી ગોપીઓને કીધું, ગોવાળિયાને કીધું અને ગોકુળ વાસીઓને કીધું કે ભાઈ ખાતા વધે ઈ મોકલવાની વાત છે ને, તો એના કરતા ખાઈ જ જાવ ને ભલામણા.
કહેવાનું કે ભાઈ ખાતા વધે મોકલશું. એ જમાનામાં આવો વેપાર વાણિજ્ય હતું નહીં. સરકાર જેમ અત્યારે શ્રી સરકાર કરી નાખે ને વધારાની જમીન, એમ ઈ જમાનામાં રાજ્ય સાત, એટલે કે તમારી પાસે જે કાંઈ છે સરકાર એટલે રાજા ધારે તો લઈ લે એમ. તો એને કીધું ગોકુળમાં જેટલી બધી ભાઈ માખણ છે બધું તમે અહીં મોકલો. તો કૃષ્ણ ભગવાને બુદ્ધિપૂર્વક ઈ જમાનામાં કૃષ્ણ ભગવાન તો લીલા કરેલા, એટલે એને કીધું કે ભાઈ એક કામ કરો, પેલા તમે ખાતા વધે મોકલવાની વાત છે ને, ખાઈ જ જાવ ને માથાકૂટ માટે. કોઈને ખબર નથી, બધા કંસથી બીતા હતા. એટલે માખણ ચોરીનો જે આપણે હાંડી ઉત્સવ ઉજવીએ ને એ બુદ્ધિપૂર્વક એટલા માટે કીધેલું. કૃષ્ણ ભગવાન ઘરે ઘરે જાય ગોવાળિયાને લઈને અને માખણ ચોરીને ખાઈ જાય, કે કંસ કે તો કેજો પેલા કાનુડો આવીને ખાઈ ગયો તો, પછી હું છે ને કંસ છે. એવું અહીંયા માર્કેટિંગ યાર્ડમાં થયું. મેં ખાલી એટલું ઉદાહરણ આપ્યું કે ભાઈ આવું થાય છે. એના કરતા ખેડૂતોએ બુદ્ધિપૂર્વક, એ ખેડૂત નેતાઓએ બુદ્ધિપૂર્વક પોતાની એક વ્યવસ્થા કરવી જોઈએ કે ભાઈ અમારો માલ છે, અમે નક્કી કરશું ભાવ. ઈ ખેડૂતનો ભાવ દલાલ ને વેપારી ને ઈ નહીં નક્કી કરે. માર્કેટિંગ યાર્ડ થી કઈ કતલખાના છે ખેડૂતોના? ખરેખર તો જીવાદોરી જેવા હોવા જોઈએ. ખેડૂતો માટે જીવાદોરી હોવા જોઈએ, એને બદલે આ તો કતલખાના થયા. એમાં અતુલભાઈ કામાણીને ખબર નહીં, એને આપણી ડિબેટ ક્યાંક સાંભળી હશે કે રાજા રામ જાણે, તો ઈ ધૂણ્યા વગર દાણા નાખે. ધૂણ્યા એટલે એને મારી ઉપર બોછાર વરસાવી, તમે ક્યાં તમને નડી ગયા, તમે કેમ આમ બોલી શકો, જાણે બહુ સતવાદી હોય એમ. એટલે મેં અતુલભાઈને કીધું ભાઈ સાહેબ, એક તો હું તમને આપણે ક્યારેય મળ્યા નથી, મારે તમારી હારે કોઈ શત્રુતા નથી. મેં ઓવરઓલ મેં નથી કીધું કે રાજકોટ માર્કેટિંગ યાર્ડ કતલખાનું છે, એમ નામ નથી પાડ્યું. મેં ઓવરઓલ કીધું, જેમ બધા કે છે ને રાજકારણ સૌથી ખરાબ છે એમ કે છે બધા, તો હું એમાં કનુભાઈ કળસરિયા નથી, આપણે ભાઈ મહેન્દ્રભાઈ મસરૂર નથી, સુષ્મા સ્વરાજ હતા કે નહીં, જેટલીજી હતા કે નહીં, અબ્દુલ કલામ હતા કે નહીં, મહાત્મા ગાંધી સરદાર પટેલ હતા કે નહીં, તો રાજકારણી તો એ હતા, તો બધા ખરાબ થઈ કે નહીં. જે ઓવરઓલ વાત કહેવામાં આવે કે ભાઈ રાજકારણ બહુ ખરાબ છે, તો આપણે બધું સમજી લઈએ. એમ મેં કીધું માર્કેટિંગ યાર્ડોમાં ખેડૂતોની સાથે અન્યાય થાય છે, એની વ્યવસ્થા થવી જોઈએ. આવી વાત મેં કરી. એમાં ઉડલા સારું થયું, ભગવાન એને સુખી રાખે, આમને ઉલળતા રહીએ, હું તો એમ કહું. શું કામ? ઈ ઉડલા એમાં મારે આ બધું ઊંડાણમાં ઉતરવું પડ્યું. અને અત્યારે મારી પાસે નહીં તો પણ મહિનો દી હાલે એટલો સ્ટોક તો અત્યારે આવી ગયો છે માર્કેટિંગ યાર્ડોના કૌભાંડોનો. બ્લો બાય બ્લો લખી શકું, નામ જોગ લખી શકું, માર્કેટિંગ યાર્ડના નામ સહિત, વેપારીઓની પેઢી સહિત લખી શકું. એટલું મને કિસાનોએ જ મોકલું, સેંકડો કિસાનોએ મને બધાએ ફોન કર્યા, વોટ્સએપમાં મેસેજ મોકલો, ડેટા કલેક્શન મોકલા, પુરાવા મોકલા, બધું જ છે મારી પાસે. એટલે હું અતુલભાઈ કામાણીનો આભાર માનું. પણ હવે આપનો પ્રશ્ન છે એ તરફ લઈ જાઉં કે આ જે સ્થિતિ છે એ નિવારવી જોઈએ કે તમે માલ ખેતરમાંથી લઈ ગાડામાં, ટ્રેક્ટરમાં, ખટારામાં કે જેમાં લઈને આવો ટેમ્પામાં, એવી રીતે કરવાને બદલે ખેડૂતોએ ધીરે ધીરે, કાલને કાલ ભલે કાંઈ નહીં થાય, પણ ધીરે ધીરે પેકેજિંગ તરફ જવું પડશે. આપની જાણ ખાતર બેન, 2 રૂપિયે મણ એટલે 20 કિલો, 2 રૂપિયે મણ ડુંગળી વેચાયાના રિપોર્ટ છાપામાં છપાયેલા છે. ને ખેડૂતોએ બિચારાએ રોડ ઉપર ડુંગળી નાખી દીધી કે આના કરતા તો મફત દઈ દેવી હારી. બરાબર. અને ઈ ડુંગળી મને ને તમને માર્કેટિંગ આપણે શાક માર્કેટમાંથી 20 રૂપિયા કિલો મળે. ક્યાં 2 રૂપિયા 20 કિલો, ક્યાં 20 રૂપિયા કિલો. તમે વિચાર તો કરો, વચ્ચેનો કેટલો મોટો ગાળો. અને કોણ ખાય? જેને ને ખેતરને કાંઈ લેવા દેવા નથી. માર્કેટિંગ યાર્ડમાં 10 બાય 15 ની એક ખોલી રાખી હોય, એ ભાડે, મોટા ભાગનાની તો ભાડે હોય. હવે ઈ છગન મગન ત્યાં ટ્રેડિંગ કંપની નાખી એવું બોર્ડ મારીને બેસી જાય, ખુરશી ટેબલ નાખીને, અને બધું દોઈ લે, કાર્ટીજ કરીને વેપારીઓ ને બધા ભેગા થઈને, ઓઇલ મિલરો ને. એટલે આ માર્કેટિંગ યાર્ડની ગુજરાત, તમને કહું આમાંથી બચવાના રસ્તા કહું કે કરવું એવું જોઈએ કે ઓપન ફોર ઓલ. એમાં લાયસન્સ ધારક ને માર્કેટિંગ યાર્ડમાં ફલાણો હાથ ને બાર ને એવું કઈ નહીં, બધા આવે વેપારી, આખા રાજકોટના વેપારી માર્કેટિંગ યાર્ડ, અહીં બેડીનું માર્કેટિંગ યાર્ડ છે, બધાને કહેવામાં આવે, બધા આવે ભાઈ, તમારે ફાવે એવું લઈ લો, સારો ભાવ આવે તો. એક તો ઈ પ્રથા કરવી જોઈએ. અને બીજી પ્રથા નંબર 2 કે ખેડૂતોએ હવે થોડુંક બુદ્ધિપૂર્વક વિચારવાની જરૂર છે. મામા કંસની ત્યાં માથા વઢાવે
અને છાતી કૂટે મેળ નહીં પડે. તમે બધા સપી જાઓ, એક એક ગામના સહકારી મંડળી બનાવો. એક ગામમાં 1000 વીઘા જમીન છે કે 2000 વીઘા કે 5000 વીઘા જમીન છે, એમાં એક શેઢે મોટામાં મોટી ખેતી થતી હોય તો એને તમે જેમ કોર્પોરેટ ફાર્મિંગ શબ્દ છે કે અદાણી અંબાણીઓ એક આરે બધા માલ જે છે ખેતર લઈ લે અને પછી એક સામટી ખેતી કરે, એમાં સેન્દ્રિય ખાતર, ઓલું જે અત્યારનું રાસાયણિક ખાતર અલગ કરી નાખે, 8-10 વખત ઉથલા કરે માટીના, માટી બદલાવવી પડે. અત્યારની માટી બધી જે છે એ એવી આપણા રાસાયણિક ખાતરો વાળી થઈ ગઈ છે કે આપણે જેને ઓર્ગેનિક માનીને ખાઈએ છીએ એ બને છે પાછું કેમિકલ માંથી. તમે વિચાર કરો, જેને વ્યસન બિલકુલ નથી, આપણા જેવાને કોઈને વ્યસન છે નહીં, તો પણ આપણને કેન્સર થાય છે. તો વિચારવું પડે કેન્સર આવે છે ક્યાંથી. પણ તમે જે કઈ ટમેટા, બટેટા, ડુંગળી, રીંગણા, મરચા, આદુ, કોથમરી, ગોલા, કડવા, કારેલા જે ખાવ છો, તરબૂચ, સફરજન, દાડમ, દ્રાક્ષ, બધું ઉગે છે ક્યાં? કેમિકલ વાળી જમીનમાં. તો જેના મૂળમાં જ કેમિકલ છે એ તમારા પેટમાં ક્યાંથી જીવવા દે હકે? તો હવે ઓર્ગેનિક ખેતી તરફ બધા વળ્યા છે, એટલે ખેડૂતોએ સપી જવું જોઈએ અને આ જે માટી છે એના 2, 4, 5 વખત ઉથલા કરી સેન્દ્રિય ખાતર એટલે કે છાણિયું ખાતર જેને કહેવામાં આવે છે ઓર્ગેનિક, એ છાણિયા ખાતર નાખવા જોઈએ. એમાં કપાસથી માંડીને બધી જ ક્વોલિટીનું મગફળી વગેરે, અને પાકમાં પણ વિવિધતા લાવવી જોઈએ. કૃષિ વિજ્ઞાનીઓ છે, ભારતમાં છે, સૌરાષ્ટ્રમાં છે, રાજકોટમાં છે, અમરેલીમાં છે, જુનાગઢમાં છે, જાફરાબાદમાં છે, બધે છે કૃષિ વિજ્ઞાની. પ્રફુલભાઈ સેંજળિયા છે, આપણી પાસે છે, અવેલેબલ છે અત્યારે હાલ. હમણાં 1 તારીખે, તમારી જાણ ખાતર બેન, 1 તારીખે અમરેલી જિલ્લાનું, હું તમને નામ આપું ગામનું નામ, અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના ગોઢાવદર ગામે 1 તારીખે આ કૃષિ વિજ્ઞાનીઓનું સંમેલન છે. અને આના માટે છે માર્કેટિંગ યાર્ડ થી પીડિત, શોષિત જેટલા પણ ખેડૂતો છે એને શું કરવું જોઈએ તો આ બધા શોષણમાંથી મુક્ત થાય, એનું બહેતરીન આંકલન થવાનું છે, બહેતરીન ભાષણ થવાનું છે. પ્રફુલભાઈ સેંજળિયા એ પ્રાકૃતિક ખેતીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ છે. પછી છે વસંતભાઈ ભંડેરી, કિસાન સંઘના નેતા છે, એ તો ઠીક છે, પણ કૃષિ નિષ્ણાંત છે. ત્રીજું નામ છે પ્રવીણભાઈ આસોદરિયા, તુલસી બ્રાન્ડ થી નેચરલ ફાર્મ ધરાવે છે, તુલસી નામના બ્રાન્ડ. અને ઈ ભાઈ પ્રવીણભાઈ આસોદરિયા એક એવી હસ્તી છે કે મગફળીના ટેકાના ભાવ નક્કી કરવા હોય તો કેન્દ્ર સરકારનું કૃષિ મંત્રાલય ગુજરાતમાંથી જે કેટલાકને બોલાવે અથવા તો કોઈને, એમાંના એકમાત્ર તેઓ શ્રી છે પ્રવીણભાઈ આસોદરિયા. રાજકોટમાં રહે છે, અમે એને ઓળખીએ પણ છીએ. આવા પાછા એક નહીં અનેક છે. હિરજીભાઈ થી મારી પાસે નામ છે અત્યારે, તમારી આ મોબાઈલમાં છું એટલે નહીં તો હું બધાના નામે આપી શકું એમ છું. એ બધા એવા નિષ્ણાંતો છે કે કેન્દ્ર સરકાર એની રાય લે છે ટેકાના ભાવ નક્કી કરતી વખતેથી, અને છતાંય રાય લે છે. એટલે એ ટેકાના ભાવ અને પાછા આ ખેડૂતો જે જાય છે એ સહમત નથી હોતા, એ તો પોતે સૂચન આપે છે કે સાહેબ તમે ખોટું કરો છો, અમે તમને કહીએ એમ કરો. કારણ કે ખેતી જે મગફળી છે, મગફળી જુનાગઢમાં જુદી વાત છે, ગોંડલમાં જુદી વાત છે, સાસણગીરમાં જુદી વાત છે, જેવી જુદી, જેમ ટુંડે મતીર ભિન્ના, જેમ દરેકના મગજમાં અલગ અલગ વાતો હોય એમ ખેતીના પણ પ્રકાર હોય. કેટલીક ખેતી જે છે, જે જમીન જે છે પથરાવ હોય, કેટલી રસાળ હોય, કેટલી પાડાના કાંધ જેવી હોય, એકદમ ફળદ્રુપ હોય, કેટલીક પથરાળ જમીન હોય, કેટલું બધું ખેતીમાં અલગ અલગ હોય. પછી દરેકની સાચવણ, ખેતી કરવાની પદ્ધતિ એ પણ જુદી જુદી હોય. કેટલાક વૈજ્ઞાનિક પદ્ધતિથી કરતા હોય, ડ્રીપ ઇરિગેશન થી પાણી પાય, ડ્રોન સિસ્ટમ થી બધું ખાતર બાતર નાખે અને નિંદામણ સારું કરે. કેટલાક હાવ બેફિકરાઈથી કરતા હોય પરંપરાગત રીતે, એને ખબર ન પડતી હોય તો એક જ શેઢે 2 ખેતર હોય તો એકની ઉપજ છે 5 મણ થાય, એક વીઘે 5 મણ મગફળી થાય, બીજાની ત્યાં 2.5-3 મણ થાય. તો એનું કારણ આવું બધું હોય છે. તો આ લોકો જે કૃષિ વિજ્ઞાની જેવા આપણા તમને નામ આપ્યા, એ લોકો કેન્દ્ર સરકારને કહે છે કે ભાઈ તમે આમ ન કરો કે માંડવીના ટેકાના ભાવ ફલાણા, કપાસના ટેકાના ભાવ ઢીકણા, એવું નહીં. દરેક ટુંડે મતરી ભીનના અલગ અલગ ભાવ રાખો. અને બીજી વાત, તમામ ખેડૂતને ફાયદો થાય એવું કરો. અત્યારે તમારી જાણ ખાતર ધારવી, આ તો બહુ ગહન વિષય છે, તમને જરાક સમયનો અભાવ લાગશે અથવા તો મારું કદાચ વધારે પડતું લાગે, પણ આ 54 લાખ ખેડૂતોની પીડા છે અને મેં થોડોક અભ્યાસ
થોડો ઘણો કર્યો છે. એમાં મને એમ સમજણ પડે કે કેવી રીતે લૂંટે છે. આપણે તમે જોજો અખબારોમાં છાપામાં ફોટા છપાય છે, માર્કેટિંગ યાર્ડની બંને તરફ 5-5, 10-10 કિલોમીટરની લાંબી લાઈન લાગી હોય, મરચાની ને ફલાણાની. ઈ શું હોય છે લાઈન લાગે એટલે? ઈ માર્કેટિંગ યાર્ડની ઉપલબ્ધિ નહીં, એમાંય પાછું ષડયંત્ર બુદ્ધિપૂર્વકનું, કે જાહેર હરાજીનો સમય 2 જ કલાકનો હોય. હવે 2 કલાકમાં કેટલાકનો વારો આવે? પછી તો લાઈન જ લાગે ને. આખો દી શું કામ નહીં ભાઈ? અને તમારે એમાં કાર્ટિજ ઓપન ફોર ઓલ રાખો, દરેકને ઈચ્છા. અત્યારે તમારી જાણ ખાતર, આ તો ભાગ્ય. હવે ઈ પાછું બીજું કૌભાંડ છે કે જે ઓપ્શન કરનારો માણસ છે માર્કેટિંગ યાર્ડનો, ખેડૂતોના હિતમાં હોવો જોઈએ. ઈ પાછો ભણેલો હોય ક્યાં ખબર છે? મોટા મોટા ઉદ્યોગપતિઓ, ધંધાર્થીઓ, વિદેશથી આવનારા લોકો, વિદેશથી પણ આવે છે અહીંયા માલ લેવા, એક્સપોર્ટર્સ, ઈ બધાની સાથે મિલી જુલી ભગત હોય એની. અદાણી અંબાણીના હાથી છાપ મસાલા જુઓ છો ને, એની પાસે ક્યાં કઈ ખેતર આટલા બધા હોય છે? મરચા ખેડૂત પકવે અને હાથી છાપ મસાલો વેચાય ઓલા ઉદ્યોગપતિનો સૌથી વધારે. ખેડૂત મરચા પાછા ખેડૂત પકવે અને અદાણી સૌથી વધુ કમાય. એટલે ભલામણા ગજબ કહેવાય. તમે કાંઈ ભલે બીજું બધું ઘણું કરે, પણ એ પેકેજિંગ, જે તમારો પ્રશ્ન છે ને ધાર્મીબેન, પેકેજિંગ. ખેડૂતો બિચારા એમને માલ વેચે, ઓલા લોકો એને બુદ્ધિપૂર્વક પેકિંગ કરે અને એને 100 ગ્રામના ભાવે વેચે, અહીંયા કિલો અને મણના ભાવે વેચાય. એટલે આ બધી ગળમથલ છે. એમાંથી છોડાવવા માટે થઈને મીટિંગ તો થશે જ થશે 1 તારીખે લીલિયા તાલુકાના, મેં તમને કહ્યું ગોઢાવદરમાં. પણ એ એક મીટિંગ થી કઈ બહુ ક્રાંતિકારી બેઠક છે, એમાં કોઈ સંશય નથી. પણ હવે તમામ જેટલા પણ ખેડૂતો બેન તમારું આ વિશેષ ન્યૂઝ ચેનલ, ટીવી ચેનલ મતલબ સાંભળે છે, ઈથી માંડીને હું બધું કહું છું કિસાનોને કે હવે રોદણા રોયે મેળ પડશે નહીં. તમે ગમે એટલી છાતી કૂટો, મળદા બેઠા ન થાય. એ તો ગયા છાતી કૂટો તો, પણ ઈ ઉકેલ નથી. ઉકેલ શું છે? તમે કૃષિ વિજ્ઞાનીઓ જે છે, જે ભેગા થવાના છે, ઈ અમારા સહિત પહોંચાડો, તમને પહોંચાડે. આપણે બધાનો આશય તો શું છે? આપણે કોઈ માર્કેટિંગ આપણો શત્રુ નથી, આપણા કોઈને આરે કઈ લેવા દેવા નથી, આપણું કોઈ ખેતર નથી. ખેડૂતો જે છે એને કઈ આપણને પૈસા નથી દીધા, પણ યાર આપણા ભાઈઓ છે અને આખી કાળી મજૂરી કરીને ખેતરમાં કરે, આખો દિવસ, આખું વર્ષ આખાની એની બિચારાની અરમાન હોય, તમે એમને બાળીને ભસ્મીભૂત કરી નાખો. એ કઈ રીતે ચલાવી લેવાય? તો મીડિયાનું કામ શું છે? એટલે આપણે તો સમજવું ભાઈ, સર્વથા સૌ સુખી થાવો, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. આપણે બધાનું ભલું થાય એના માટે મહેનત કરીએ છીએ. કોઈ આપણો શત્રુ નથી હોતો. એટલે માર્કેટિંગ યાર્ડોમાં પદ્ધતિ બદલાવાની જરૂર છે. અત્યારે માર્કેટિંગ યાર્ડો જે છે એ બધા કોઈ પણ પક્ષના, પેલા કોંગ્રેસના શાસનમાં કોંગ્રેસના હતા, હવે ભાજપમાં આવી ગયા છે મોટા ભાગના. તો માર્કેટિંગ યાર્ડો છે, દૂધની ડેરીઓ છે, સહકારી મંડળીઓ છે ને અમૂલ જેવી કંપનીઓ છે, આ બધાય ભેગા થઈ અને એના જે મૂળ ખરેખર જેને કારણે આ બધા છે એને બધા લૂંટે છે. જેમ આપણે કારણે સરકાર છે, મતદારોને કારણે જ છે ને. સરકાર કોને કારણે છે? આપણે મત આપીએ તો. પણ આપણે મતદારો સુખી છે ખરા? સુખી તો ઈ ટેસડા કરે. તો સમજવું એ જોઈએ કે ભાઈ, સેવા કરનારા લોકો તો ખરેખર તો દુબળા થવા જોઈએ ને. સેવા કોને કહેવાય? કોઈ તમે ક્યાંય સાંભળ્યું ક્યારે કે ભાઈ, મારા બાપા એમ કે ભાઈ સેવા કરતા હતા ને 60 વીઘા જમીન હતી, હવે 60 માંથી 50 વીઘા વેચાઈ ગઈ, 10 વીઘા રહી, એવું ક્યાંય સાંભળ્યું? 60 ના 600 વીઘા થાય તો આ ગધની આ સેવા કેવી? હું તો ઈ કહું તો લાવો આપણે ઈ સેવા કરીએ, જો થતું હોય તો. એટલે આપણે જેમ બહુ બોલીએ છીએ, જો અત્યારે મારો અવાજ બેસી ગયો કે નહીં બેન? સામાન્ય રીતે કરતા તો એવું કઈ થવું તો જોઈએ ને. અવાજ મારો બેસી ગયો, હું કામ સતત બોલવું પડે છે? કેટલી બધી ટીવી ચેનલ છે, હવે કોઈને ના નથી પાડી શકતા, મિત્રો છે, આપણે ક્યાં કોઈ પણ રાતી પાઈ લઈએ, પણ બોલવું તો પડે ને. તો અવાજ બેસી ગયો તો ખબર તો પડે કે મેં મહેનત કરી છે. આ લોકો કાંઈ નથી થતું, રાતી રાણી જેવા થઈને વેપારી ફરે. અને તમે જુઓ બેંકોક જાય ને પટાયા જાય ને, ન્યા શું છે? ખેતીનું શું સંશોધન છે? માર્કેટિંગ યાર્ડમાં પટાયામાં શું છે? ખેતી શેની છે? તે તમે ન્યા જાઓ અને તમારી જાણ કરતા ચેરમેનની ઓફિસ તમે જુઓ, 5 સ્ટાર ને જે સ્યુટ હોય 5 સ્ટાર હોટલના, એવી તો એની ઓફિસ હોય, સેન્ટ્રલી એર કન્ડિશન, 50-60 લાખની ગાડીઓ લે, માર્કેટિંગ યાર્ડના જ ખર્ચે હો. અને માર્કેટિંગ યાર્ડના ડેવલપમેન્ટ, ખેડૂતોની સુવિધા, એના નામે જે ગ્રાન્ટ લઈ આવે, એમાં હાંદાના પગાર તમે જુઓ. બધાના માર્કેટિંગ યાર્ડમાં નોકરી કરતા હોય, નોકરીમાં ગપલા છે, નોકરી રહેવું તો એમાંય પાછા કટકટાવે રૂપિયા. આમ તમે જુઓ તો નૈરા કતલખાના છે. કોઈ
આનો જવાબ તમને કહું, જો કોઈ એમ કહેતા સાહેબ બધા એવા નથી હોતા, તો મારી એક જ કહેવાનું છે, તમે કાચમાં આપણું મોઢું જોઈને માથું ઓળાવી શકીએ એવો ટ્રાન્સપરન્ટ તમારો વ્યવહાર હોવો જોઈએ. લખી નાખો તમે ત્યાં બહાર એક બોર્ડ મારો, હાલો કોઈ પણ માર્કેટિંગ યાર્ડના માણસો એક બોર્ડ મારે ચેરમેન, કે અમારે ત્યાં એક પણ ખેડૂતનું શોષણ થતું હોય તો ફટ કે જો ગીતાજી ઉપર હાથ મૂકીને કહીએ છે હું નોકરી મૂકી દઉં. અમારે ત્યાં નોકરી રાખવામાં પૈસા લેવામાં આવતા હોય, તમે સાબિત કરી દો, હું રાજીનામું નહીં, આખો સંન્યાસ લઈ લઉં આ ક્ષેત્રમાંથી. અમારે ત્યાં ઉદ્યોગપતિઓ અને દલાલો અને માર્કેટિંગ યાર્ડના કહેવાતા વેપારીઓ એની કાળતી જ ન થતી હોય તો તમે અહીંયા મારી ત્યાં નીચે સહી કરીને લખી નાખો, જિંદગી આખી હું તમારી સામે હારી જાઉં. કોઈ નહીં લખે, બધાય ભેગા મળીને ખાય. આ તો મારા જેવો કોઈ માની લો વધારે બકબક કરે તો એમ કે ભાઈ તમે ચાના મના રહ્યો ને, એવું હોય તો તમારા હું ભાવ રેખા તમે ખાઓ, પણ આ બધાને લૂંટી લ્યો, આપણા લોહીમાં નથી. આપણે એમ કહીએ છીએ ભગવાન કે તમે થોડોક નફો લ્યો, માણા થાવ. નફા હાટું જ ધંધો કરતા હોય એમાં કોઈ શંકા નથી. હું નોકરી કરું છું, પગાર તો લઉં છું ને, નહીં તો મારે ખવડાવવું હું, તો લઈએ છીએ. પણ લઈએ છીએ એટલે શેઠે ભરોસો મૂક્યો હવે દોય જ લ્યો ને, એને ક્યાં ખબર પડે છે ને મંડો કટકટાવા, તો ક્યાં ભવે છૂટશો તમે, એમ કહું છું તમને. તમે જુઓ ધારવીબેન, તમે મંદિરમાં જાઓ કે માર્કેટિંગ યાર્ડમાં જાઓ, દુકાનમાં જાઓ, શોરૂમમાં જાઓ, મોલમાં જાઓ કે ગમે ત્યાં જાઓ, ત્યાં શું લખ્યું હોય ખબર છે? સાવધાન. તમે એમ કે સીસીટીવી કેમેરાની નજરમાં જુઓ, એટલે આનાથી તમે ફાટી પડો, આ સીસીટીવી કેમેરાથી ફાટી પડો કે ઓલો ઉપરવાળો કેમેરો નથી, ઈ એમાં તો ડિલીટ નથી થતો, આમાં તો હજી ડિલીટ થાય. તમારા ઓલો તો જુએ જ છે તમે શું કાળા કૃત્ય કર્યા છે ઈ, અને પછી તમે હળીને મરો છો. એટલે આપણે એમ કહીએ છીએ કે થોડુંક કઈક માણા થાવ, કઈક ઈશ્વરને નો ડર રાખો. અને આ ખેડૂત છે, જગતનો તાજ છે, એને લૂંટોમાં ભાઈ સાહેબ એ લોકો આપઘાત કરી જાય. કોઈ દલાલે આપઘાત કર્યો, કોઈ વેપારીએ આપઘાત કર્યો, કોઈ ડિરેક્ટરે આપઘાત કર્યો, કોઈ ચેરમેને આપઘાત કર્યો, કોઈ સમિતિ વાળાએ આપઘાત કર્યો, કોઈ ઓઇલ મિલરે આપઘાત કર્યો. ઈ ટેસડા કરે, એને એકે જમીન હોય કે ન હોય એને વાંધો નથી આવતો. ખેડૂત આપઘાત કરે, હું કામ? આવી રીતે લૂંટી લેશે બિચારાને. એટલે મારે ત્યાં અનેક લોકો વિસાવદર, જામનગર, અમરેલી, પોરબંદર થી માંડીને ચારે બાજુથી સૌરાષ્ટ્રથી કેટલાય કિસાનો, સેંકડોની સંખ્યામાં, તમને નામ ગણ્યા ગણાય ને એટલા લોકોએ મને મેસેજ કર્યા, રૂબરૂ મળવા આવ્યા પ્રેસે, અને એને કીધું કે સાહેબ આ તમે મેટર ઉપાડી સારી છે ને આ કતલખાનાથી પણ વધારે બદતર છે. એટલે આપણે એમ કહીએ છીએ ધારવીબેન કે જો માર્કેટિંગ યાર્ડના લોકો આપણને સાંભળતા હોય તો કે ભાઈ તમે સુધરી જાઓ. હવે જનતા પણ જાગી ગઈ છે. હવે લાંબુ તમારું જે ભૂતકાળમાં થયું ભૂલી જાઓ, જે હશે તે તમારા કર્મ તમે ભોગવો. કારણ કે કર્મ તો આ કળ યુગ છે. કળ યુગ એ અપભ્રંશ થયેલો શબ્દ છે. ખરેખર છે કર જુગ, કરો અને જુઓ. તમે આઈને આઈ કરો ને આઈને આઈ પામો. એટલે હવે તમારો ભૂતકાળ અમે ભૂલી નહીં શકીએ, પણ ભવિષ્ય જો સવારનું હોય તો તમે કમસે કમ આ ખેડૂતથી માંડીને નિર્દોષ, ભોળા, અસહાય એવા કિસાનો છે એને લૂંટોમાં હિસાબ, ઈ તો એનાથી મોટું કોઈ પાપ નથી. એટલે આ બધો ઇસ્યુ ચાલે છે. હવે બેન જોઈએ છે શું થાય છે. જી બેન. તમારો આભાર અમારી સાથે જોડાવા બદલ. ખેડૂતોને ક્યારે ન્યાય મળે છે તે જોવાનું રહ્યું. અને તમારું આ મુદ્દે શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જોડાયેલા રહો અમારી વિશેષ ન્યૂઝ સાથે. તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો જરૂરથી કરજો.